હડા 9 વાગી જશે. લાગે પેલો સીધો પોણીવાળા જોશે કે નહીં જો હોય. મને ફોન કરવો પડશે પાછો. જ્યાં સુધી નહીં જાય ખબર નહીં. મારે જવું પડશે એમના કારણે છે ને બધું આમ ચાવ બોલાવશે ને મારા બોર કંકડ જોવા જવું જ પડશે ના કાંઈ કોઈ જોવા દે નાખતા પાણી બીજા ખેતરમાં ના જાય પાછા કે પાણી હાલતા ને ચોથી વન કોણ પાણી હાલે થોડી બહાર છે લાઈટ આવવાની કંડા જોડે અને લાઈટ આવવા બહાર છે પેલો ફોન ઉપાડતો નથી હેડ આપણે આવે હેડજી તું હેડ મારા રંગા હેડજી પાછો તો આવવું પડશે તરત પાછો લાઈન આપું છે આપણે લાઈટ બોર્ડ ચાલુ કરીને બેટા આવતા રહે હેડજી આજ તો પેલો કોના વળા પણ એટલે પેલા શરીર પાણી વાળો ફોન ઉપાડતો ને ફોન સ્વિચ ઓફ કરીને ઉપાડતો પેલા ના પાણી હવે હાલવું જ નહીં કોઈ ચાલુ કરીને તરત પાછું આપવાનું છે આપણે કશું એટલે મંચે તો કઈ નથી પાણી વાળો એટલે પાણી એમ પીતેલું છે નીચા જબર તાલ કરી તમારે રખડી જવા આ કેજો આ તો કંટાળ પૂછો કેટલા વાગ્યા છે કેટલા વાગ્યા 10 વાગ્યા પાણી વાળવાનું છે નહીં વાળવાનું તમારે મને ખબર છે મને ઊંઘ જેવી સળે હું તું કેજે પાણી હલાય ભત્રીજા આ તો નહીં વાળે તો પેલા પાણી વાળો છે તમારે નહીં વાળવાનું દાડા નહીં મળો પાણી આપું છું પાણી ગમે નહીં મળો તમારે હવે દાડા આવજો ને રાતે તો તમને ખબર છે ને મારે ઊંઘનો મુ પાણી તો તમારે ફોન કરવો પડે પેલા બોર ઓટોમેટિક સ્ટાર્ટર છે ચાલુ થઈ ગયો છે 10 વાગે વાળું પડશે બોર ચાલુ થઈ ગયો છે મારે હારું હેડો વાશે હાલ આ વાળ છે એટલે ચાલુ થઈ ગયું પાવડો બીજો લઈ લો અમે જહળો એટલે 1 વાગે લાઈટ આવે 10 વાગે ફોન આવ્યો છે મારા જીએબીમ થી હારું હડો હું તમને સાવ પેલું પોણી ના હાલે તને તો ઓરે આપતા નહીં તાર એટલે અમે ખેડૂત નહીં તમે ખેડૂત છો પણ તમાર 10 વાગે લાઈટ આવે તો રાખવી પડે ના રાખવી પડે કચ્ચો હતો નહીં હડો પછી કઈ છે કે અમને પોણી હાલતા નહીં આનંદ મને હજી કઈ નો બોર બેહાડ્યો લાઈટ હજી આઈ નહીં કંટાળી જવા જાવ દે ઘર બાજુ કેટલે રહે છે યાર તમે એક કઈને આવો અલ્યા યાર તમે આવતા નહીં કઈને બોર લાઈટ આવતી નહીં ચમ લાઈટ 10 વાગે ફોન આવ્યો તો 10 વાગે પણ હજી લાઈટ આવી નહીં હું કંટાળીને પાછો ઘરે આવ્યો તો તમે કહેતા કે 10 વાગે લાઈટ આવે છે અને તો આજ પાછો આવ્યો કઈ નહીં ગયો છે એટલે 10 વાગે ફોન નતો આવ્યો પણ જે બી વાળા તમે ફોન કરવો પડશે હવે 10 વાગે લાઈટ આપણ કીધું કહેતો તો ચલો હજી કીધું એને ફેર મેં ફોન કર્યો ને કે હું ફોન કરું યાર હજી ફોન ના કરે મને કીધું નહીં ફોને મના કર્યો એને તો તમે ચલા વાગે કહેતા તો 1 વાગે કહેતો હું તો 1 વાગે જ આવશે હેડો તન તો હેડો તન ટોલડી બોલડી લઈને તો અમે હવે ક્યાં છો એટલે તમે તમારી રીતે બોર પર કરી દેજો નકો હુનો જાવ તો કાલ વેલા તો કશું થયું બોર ના તો તમને પાણી મળશે નહીં હારું હેડો તમે જોડો મી હવે તમને બરોબર તમને જે મેં કીધું જઈએ હવે હેડો તન આપણે લઈ લે ટોલડી મારે ના લેવાનું આ બધું હા લઈ કઈ દીધું માથે ઉપર લો ગભે ઉપર લો તું તારે છે માથે ઉપર લેવા દે ને મજા આવે પડો ના પડે હાલો આ દિબા જાય છે લે દેખાતું નહીં લે કોઈ અંધારાનું લાઈટ નહીં એક તો લે ખોલે કટલો હેડ લે આ કાકા તમે ખોલો યાર લે યાર હું તો નાશો બાવ બધું ભોય હવે એમને વાત યાર મને પેલા 2 કલાક થી તો બોરે બેહાડે હવે તમે કટલા ખોલતા નહીં હેડી હેડો આગા જતા ને પાવ હમણાં તમને અડી જાય કટલા ના અડી એવી તો ઓહો બચો મેલો આવે મેલવી છે ઓય હા ચો લઈને હેડ્યા છો આ બેહાડા હું બેઠો હા તું પેલે આમ ઓટો મારતા કે પેલા કહેતા હતા વળી પાણી બોણી જોતા જ હરખું હા તમે ઓટો મારીને આવો બમ્પરે એટલે હજી આ હણિયામાં પાણી નહીં આવ્યું તો ક્યાંથી બમ્પરે આવ્યું છે હજી તો આગળ જોવા જા દે એટલે આટલામાં તો પાણી આવ્યું નહીં મને તો જવા દે ખોટો કાકો આજ તો અડાડી ફેટ કાઢી નાખશે જવા દે કાકાને થોડીક મેઠી મારીને ઊંઘાડ દઉં
કાકા જોડે બેહો. એટલે કાકા ચોય પાણી આવ્યું નહીં. હા પાણી નહીં આવ્યું ચોય એટલા એવું એમ બેસ હવે થાચી રહી તમે મને તો બપોર તને લાયા શું ખેતરમાં ચમ લાયા છું કોમ કરાવવા તારે પાણી વાળવાનું હું આ સીધા ફૂર્યા આંસુ આજ ભણવા જેવો તો સારું હતું ભણવા નહીં ગયા ને એનું તાણ છે હાર્યું ઓય આજ વેલા ભણવા નહીં ગયા તો તમે રાતે વસૂલ કરો હા એટલે જ નતા ઓય વેલા ભણવા જેવો તો રાતે કેવો ઊંઝો સુખ શાંતિ ઘેર વાત સાચી છે વાલો મારો હા ભરે રાત ન ભજન ગવા જાતો તો ને વચમાં ભૂંડ આયું મારા ઓળખા રાતના છીએ બેઠા બે જણા આટલો જન્મ શૈલેષભાઈ તમે રાતના રાતના શું કરો અરે ભાઈ પાણી વાળા છે આયા છો એવું છે ઓય અમે આધાર કોટો મારવા ગયા હતા એવું એમ આ ભણવા નહીં જાય એટલે રાતના લાયા છે ભણવા જાતું મેં મારા છોકરા ને ભણાય મને ખબર હે ભણવા મજા હે આ અમે રખડે જોઈ લો આટલા વર્ષે અમારે રખડવું પડે બેહવા દે એમ કેતા હતા કે 10 વાગે આવે અને અમે આયા છોકરાને જોવા મળ્યો કઈ નો લાઈટ ના આવી પછી ખાધો આવ્યો ને હવે 1 વાગે આવશે એવું તો 1 વાગે ઊંધે મારે બે રહેવાનું અમે હારે વળી હું જાય છે ટાઈમ પાસ હું જાય કોક મળ્યું હતું કોક આજ તમે બેહો કે અડધો કલાક ના યાર મારે 2 દાડાનો ઉજાગરો હોય ને મને ઊંઘ સડી બરાબર તો હાજર કોટો મારવા આવ્યો તો ને એટલે મૂકું હોય ખૂબ જડું ઓટો મારી આવું તો તમે કોકને મેલો કે અમાર ટાઈમ પાસ થાય ટાઈમ પાસ કરે હોય તો હા એક જણો છે એવું તો જલ્દી મેલો કે અમારે ટાઈમ પાસ થાય છે એવું મારો ઓળશો પેલા દારૂડિયો હે એને જ મેળવો પડશે આના જોડે ટાઈમ પાસ કરવા તાણ મેળ જ આવશે મને છૂટો થઈ જાય એક જણો છે હા તમારે ટાઈમ પાસ 2 વગાડવા છે ને 2 વગાડશે તો તમે મેલો જ કઈ હા હું હવે ઘર બાજુ જ જવું એને મેલું તમે બેહો અને છોકરા કાલથી ભણવા જતો રહેજે કાકા થોડી જગ્યા કરો બેહવા દો એ હેલો મારો હા ભરે રણુદાના આ તો અંધારી સતીને વાયક આયા હો અડધી રાતે શું ધનાયું એટલે હું તો અમારા ખેતરમાં ઓટો મારવા ગયો હતો પણ એક વાત મળી મને જબરજસ્ત શું છે વાત હવે જે આપડે પાસે શૈલેષભાઈ રહ્યા એને કેવું કીધું તમારા વિશે શું કીધું કેવું કીધું મને હોય દિલમાં ઝટકા વાગ્યા એની આજ પથારી ફરી ગઈ એને એવું કીધું તમે કે વગણ કંકુતરી જના તના તો ખાવા જતા રહો વગણ આ મંત્રને બચી જો તમને વાહમાં કોઈ બોલાવતું નહીં એવું બોલો ભેગો થાય રહ્યો એ કોઈ ને છોકરો પાણી વાળા છે ને અહીંયા ખાટલો ઢાળી બાપ દીકરો એમ કહેતા હતા કે કોઈ હેડવા દેવા નહીં વચ્ચે ખાટલો ઢાળીને એના બાપાનો હાઈવે લાગે છે આ હમણાં તું વાત છે એમ કે દારૂડિયાનું તો શું આવે એ દારૂડિયા કે જના તના તો જાય મારા છોકરાના લગ્નમાં કે દારૂડિયા બોલાવો એને એવું કીધું આ ફૂલ થઈને જ આવી છે હા તો તમે જો મારે 2 દાડા ઉજાગરો જ મૂક કે હારું હેડો આ સૈલુડાની ખબર પડે હમણાં જો આજે તમે જો આજે હમણાં સૈલુડો માર ખાવાનો જ છે ફાઇનલ ખાવાનો સૈલુડો માર મને સડાવા કર્યા મારી ગામમાં એટલી કેડી ઇજ્જત છે ને મારી આબરૂની પથારી ફેરવી નો છે મને આજ એની હું પથારી ફેરવ્યા વગર ના શકું આ બંકો એકલો ફરજ છે રાતનો છોકરા હું જોતા પેલું એટલે પાણી આવી ગયું હોય તો બમ્ફર એમ હોય હાલ તને જીયા કાકા હું ડોળે પડું હોય તાણ હવે હા તું તો હું હા તો આ બૂટ કાઢીને ઊંઘો ને તો હું જોઈને આવું હેઠું એ હાલ કાકા મૂકી દઉં સૈલુડાની ના જના છોકરાની આજ પથ્થર ફાડી ગઈ મારા ઓરછે મારા સડાવ કરે બાપા આ રસ્તા હજી જતા એ કાકા નડતા કાકો ચલે ચલે કોકનો હરતું ઈરાવો ક્યારે તમે લે કાકો ચલે જો તારા ડોહો છે સકે આ સૈલુડું છે તું બરાબર કાકો આડે પેલા કાકા બોલા તારા કાકાને બોલાય લે કાકા ઉભો કર માર પગ ભાઈ ગયો કાકા પગ ભાઈ ગયો લે કાકા ઓને મોજો ઊંધો કરે લે પગ લે પગ ભાઈ ગયો લે કાકા હાથ પગ ભાઈ ગયો આ શું કરે હજી તો આ તો લે ડોલી ભાઈજી મારો પગવાસ અલ્યા ઓને તો ગજબ કર્યો ટોરડી ભાજી નો ટોરડી ભાજી મારા પગે ભાજી હવે મારા પખામો કરાવવો પડશે ખર્ચો આવી ગયો તો તમારા કેને ટોડિયા ભાઈ ગયા સમજી લેજો
કોકના સડાવા કર્યા મુંસાદ ની આવતા મારા ઓળ્યું એ બગાડી નાખી. આવા સડાવા કરશી ને તો વેલા મળશે. એક જ હતી ખેતર માટે તો કાકા આપડા એક ખેતર માટે હતી. એ તમારી ઢોળડી વાયરામ તમે વાયો. થોડી પાઈ અમે થાતી નહીં મારી બેટી હવે શું કરશે લે કાકા? અલ્યા તો એમ કરો કાકા આપડા વેલા કરશે અને આ મેલો આપડે ઓય સાઈડ માં ઉભી કરી દો રે. હડો તમ કા ગોતમ આ સાઈડ માં ઉભી કરજો. સતી આયો મૂર્ખો. એ ઓય ઓય શું છે? તું જેને તેને મારા નામનો સડાવ શું કરો કરે? સડાવ કર્યા અમે. મને હેડી દે પેલા અધું બતા છે. હા એ કહેતા કે તમારા વિશે કે વગન કંકુતરી ખાવા જતો રહેશે ને રેવો ને એ બધું ચો કહેવા તમારે આવે છે. કીધું જ નહીં કોઈને. નહીં કીધું તો એ હમણાં મને એને કીધું એમ હવે ફોન કરીને બોલાવો. કરો ફોન. ફોન કરાવડો. વાત સાચી કાકા ફોન કરાવો ને કા ભાઈ શીખરી જાય. અર્જુનભાઈ અર્જુનભાઈનો નંબર અર્જુનભાઈ ફોન તો શી બોલે યાર. તો જો બોલાવતા આવડો. હું છોકરાને બોલાવા મેલો હાલ. છોકરા બોલાવા મીંજી તમે તું બોલાવતા હે ના કે તો હવારે વેલા વેલા ટાઈપો મોટો થાય. બોલાવ. અર્જુનભાઈ બોલાવતા હો કાકા. જળવેલો બોલાવતા તો કડી મોન તપાડું આજ. બેહો. તો ભાઈ બેહવાનું. તો ભાઈ બેહવાનું થોડી. એટલે અમારે 50 રૂપિયાનો નશો કપાઈ ગયો યાર ઓમનો શું વાત કરો યાર તમે. આખી જિંદગી પેલી સેવ જ ખાવાની છે તમાર. હું 50 રૂપિયાની નેટ માં આજી માજી ડોસી જોડે લઈને ગયો તો એમાં તમે આખી જિંદગી આરી પેલી સેવ માર તો માર કાકે લવસા કર્યા મને ઊંઘાડી મારો પગ ભગવરાયો ને ભાઈ અમે પેલા કાકા બોલાવા મેલે હે શું કરું આ કાકા નું કો શું કરું કો અલે અર્જુન કાકા હુદ્યું લે. મન માર્યો કોને? અલે મન માર્યો કાકા મન માર્યો પણ છોકરા હુદ્યું એમ મન માર્યો પેલી બાજુ હેડો મન માર્યો હેડો કોને મારે પણ એમ તો મન માર્યો યાર હેડો તમે હેડો માં કાકો ને ઉભો હેડો મન માર્યો કોને માર્યો નોમ તો લે તું. મન માર્યો પણ કોને માર્યો? મન માર્યો પણ લે આ બોલજો ને એમ કાકા મન જોડે માર્યો નંબર મન છે, માર્યો કાકા તમે જલ્દી હેડો હેડજી મન ને કાકા માર્યો, જોડે. જલ્દી હેડો કાકા મન માર્યો લે હેડજી. એ કાકા બોલાઈ લાયો હું આમ. હું વે લે રાતનો છોકરાને કેમ આવડી કરો? આ માર્યો હોય ની. એ હું કારણ થી તમે માર્યો? તમે મને શું કીધું કે વગન કંકુતરી ખાવા દો તો હા હે. પીધેલા તો હતા હા હું તો ટાઈમ પાસ કરતો હતો. તમારે ટાઈમ પાસ નું નતું કીધું? તે ટાઈમ પાસ કર્યો ઓને જોડે. આ તો ટાઈમ પાસ નું કઈ તમને મેલ્યા હતા. ટાઈમ પાસ ચોક કરવાનો ખબર નહીં કે પીધેલો હોય મોણ ગમે એક જ દે તમારે ચોક કહેવાનો આવે છે હું આ તો વ્યવહારની વાત તમે શું કીધું તું કે મારે ટાઈમ પાસ કરો મેં ટાઈમ પાસ કરવા એવું મારો મેલ્યો. આ ઢોલડી પાજીનો સીન ઓને પડતો કર્યો. ભાઈ તો હવે મારે કોઈ લેવા દેવા ના. તમે ટાઈમ પાસ કરવાનું કીધું મેં ટાઈમ પાસ કરવા. આવો કોના જોડે ટાઈમ પાસ કરતો ન લાગે કેવું મારી જતો રહે ઘેર હા તમે જોડો હવે. અમે તો હેડેલો અમે તો તમે ઘેર નચો તો મારી ઊંઘ બગાડી માણસો તો કશું કહેવાય જ ના. અરે મારી ઊંઘ બગાડી મને ઘર. છોકરા તો તું હવે કોમ ગઈ તું ઘેર જતો રહે અને હું વાળ પાણી. પણ કાકા હું શું કહું વાહ એક તો પગ ભાજ્યો હે પણ વચ્ચે ભૂંડ ચડી જાય મારે બીજો પગ ભાઈ જાય તો મને હાલ કોણ જાય તું જા કે હાલ મેં મેલવા આવું હેડજી. હા હેડજી કાકા